વેલકમ એવરીવન ટુ અવર ડિજિટલ પ્લેટફોર્મ અક્ષરમ પાઠશાલા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે આપણું શિક્ષણ બોર્ડ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે પ્રશ્નાવલી ક્વેશ્ચન બેંક રિલીઝ કરવામાં આવે છે, તો તે હાલમાં જ વર્તમાન સમયમાં રિલીઝ કરવામાં આવેલી છે, જે નજીકમાં આવનારી 6 માસિકની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. તો તેની અંદર આપણે આજે ધોરણ 12 અને અંગ્રેજી વિષયની અંદર જે આઈએમપી નિયરેસ્ટ મિનિંગ આપવામાં આવ્યા છે, ખરા ખોટા આપવામાં આવ્યા છે, ઉપરાંત જે ફંક્શન્સ આપવામાં આવ્યા છે તેનો આપણે અભ્યાસ કરીએ. શરૂઆત આપણે ટ્રુ ફોલ્સ થી જોશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સેક્શન એમાં શરૂઆતના 4 પ્રશ્નમાં આપણને ટ્રુ ફોલ્સ પૂછવામાં આવે છે. દરેક વિધાન આપણે વાંચતા જઈએ અને તે ખરું છે કે ખોટું તે જોતા રહેશું. ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જડ વોલ્ટ. વિધાન એમ કહે છે સફળતા મળ્યા બાદ વોલ્ટ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. વિધાન બિલકુલ ખોટું છે, ફોલ્સ. સફળતા મળ્યા પછી પણ વોલ્ટનો સ્વભાવ, તેનો નેચર બદલાણો ન હતો. સેકન્ડ સેન્ટેન્સ આપણી પાસે છે ધ કસ્ટમર ઇઝ મચ અવેર અબાઉટ ટેકનોલોજી. ગ્રાહક જે છે એ ટેકનોલોજીથી ખૂબ જ સારી રીતે પરિચિત હતા. બિલકુલ વિધાન ફોલ્સ છે. ગ્રાહક ટેકનોલોજીથી બિલકુલ અજાણ હતા. જો ટેકનોલોજીથી પરિચિત હોત તે CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટની મદદ ન લે. ત્રીજું સેન્ટેન્સ છે રોય ડિઝની ઇઝ નો મોર બટ ઇઝ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો. અહીંયા આપણને એક નામ આપ્યું છે રોય ડિઝની. રોય ડિઝનીનું નિધન થઈ ગયું હતું, પણ સ્ટુડિયોમાં તેમની અસર જોવા મળી રહી હતી. રોય ડિઝની નહીં, તેમના ભાઈ હતા વોલ્ટ ડિઝનીનું નિધન થઈ ગયું હતું. ફરી એક વખત વિધાન બિલકુલ છે ખોટું, ફોલ્સ. ફોર્થ વન સેન્ટેન્સ વેન લવ ઇઝ ઇન્સ્ટોલ. જ્યારે પ્રેમ નામનો ગુણ પ્રતિસ્થાપિત થઈ જશે અવર હાર્ટ ફિલ્સ અપ વિથ નીટ ફાઇલ્સ કોલ્ડ પ્લેઝર. તો આપણું હૃદય જે છે એ પરમ શાંતિ અને આનંદનો અહેસાસ કરશે. તો સાચું છે, ટ્રુ. વિધાન બિલકુલ ખરું છે. ફિફ્થ વન જોઈએ. વોલ્ટ યુઝડ ટુ સી ગ્લુમી થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન. હવે અહીંયા આપણને જે આપ્યું છે સેડેસ્ટ ના આવે, ત્યાં ફનીએસ્ટ આવે તો જ વિધાન સાચું. અહીંયા વિધાન બિલકુલ ખોટું રહેશે, ફોલ્સ. આગળનું વિધાન ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયઝ. અંતિમ નિર્ણય હંમેશા રોય નો રહેતો હતો. તો અંતિમ નિર્ણય હંમેશા વોલ્ટ ડિઝની ફાઇનલ કરતા હતા. તો તેથી અહીંયા વિધાન આવશે ફોલ્સ. આ વિધાન અહીંયા આપણે લખશું ફોલ્સ. અંતિમ નિર્ણય જે હંમેશા રહેતો, તે અંતિમ ડિસિઝન હંમેશા રહેતો કંપનીના ઓનર, માલિક વોલ્ટ ડિઝનીનું. ચલો, વિધાન બિલકુલ ફોલ્સ છે. ડિઝનીલેન્ડ શોઝ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. ડિઝનીલેન્ડ જે છે એ બતાવે છે શું? તો કે ભાઈ વોલ્ટના દ્રષ્ટિકોણ અને તેનો દ્રઢ નિશ્ચય. તો વિધાન બિલકુલ ખરું છે, ટ્રુ. ત્યાર પછીનું નેક્સ્ટ વન જે વિધાન છે સેન્ટેન્સ નંબર 8 માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મસ્તિષ્ક, શરીર અને આપણી લાગણીઓ જે છે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જોડાયેલા છે અને સાથે જ કામ કરે છે. બિલકુલ સાચું છે. ત્યાર પછી આગળ વધતા રહીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. ટુ હેક્ટિક એટલે અતિશય વ્યસ્ત બની જવું. જ્યારે વ્યક્તિ ખૂબ જ વ્યસ્ત થઈ જતો હોય છે તો એને સારા હકારાત્મક વિચારો નથી આવતા. વિધાન બિલકુલ ટ્રુ છે, સાચું છે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કે આજે જે થઈ રહ્યું છે તેની ચિંતા કરવી, તેની પરવા કરવી. આવતીકાલે જે થવાનું છે તેની ચિંતા ન કરવી. આ એક સજેશન હતું તણાવ નિયમન માટે. વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી જો આગળ વધતા રહીએ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાની ટુ ધ ફ્યુનરલ ઓફ નાના. નાનીને નાનાના નિધન પછી અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા એ ભૂલ હતી. પહેલી વાત તો કે ભાઈ નિધન નાનીનું થઈ ગયું હતું, એટલે વિધાન અહીંયા જ ફોલ્સ છે. નિધન નાનીનું થઈ ગયું હતું અને નાનાને અંતિમ સંસ્કાર માટે ન લઈ જવા એ ભૂલ હતી. નાના બિહેવ્ડ એઝ ઇફ હી વેર નાની. વિધાન બિલકુલ સાચું છે કે નાના જે છે તેમના ધર્મપત્ની નાની જેવું વર્તન કરે છે. નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. વિધાન બિલકુલ સાચું છે. માનસિક અસંતુલનની બીમારીનો તે સ્વીકાર બની ગયા હતા. પર્સનાલિટી
dissociative disorder. Nana's son-in-law got remarried. આ પણ વિધાન બિલકુલ સાચું છે. ચલો અત્યાર સુધી આપણે વાત કરી મોસ્ટ ટાઈમથી ખરા અને ખોટા. હવે આપણી સામે આવી ગયા છે નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગ પણ આપણે અર્થ સાથે સમજીએ. એવરલાસ્ટિંગ, મોસ્ટ આઈએમપી છે એવરલાસ્ટિંગ, યાદ રાખો. એટર્નલ, એવું કે જેનો ક્યારે અંત નથી, હંમેશા સુધી ટકી રહેનારું, એટર્નલ. સ્ટબર્ન એટલે જીદ્દીલું થશે. ઓબ્સ્ટેકલ, તો અહીંયા આપણને ઓબ્સ્ટેકલ તો નથી, ઓબ્સ્ટેકલ તો વિઘ્ન થઈ જશે. ઓબ્સ્ટિનેટ, ઓબ્સ્ટિનેટ એટલે ખૂબ જ જીદ્દીલું અને હઠીલું. રીલ્સ એટલે થશે ઝરણું, તો તેના માટે આપણે લખશું સ્ટ્રીમ. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયસ એક આઈએમપી છે, યાદ રાખો. ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતું થાય. ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતું થઈ જશે, હાર્ડવર્કિંગ. ઓકે. ફિલિપ એટલે મતલબ ખૂબ જ ઉર્જાવાન, ઉત્સાહી વ્યક્તિ, ખુશ મિજાજ વ્યક્તિ, એક્સાઇટમેન્ટ. ત્યારબાદ વર્ચ્યુઓસો, આ ખાસ યાદ રાખજો, એનો મતલબ થશે એક્સેપ્શનલ, એટલે જે વ્યક્તિમાં ખૂબ જ સારી એવી આવડત છે, ખૂબ જ કુશળ વ્યક્તિ, તે તજજ્ઞ છે, યોગ્ય છે, કૌશલ્યવાન છે. બેરિયર એટલે થશે વિઘ્ન, તો ત્યાં આપણે પસંદ કરશું ઓબ્સ્ટેકલ. ત્યાર પછી કાઉન્સિલ મતલબ સલાહ સૂચન, જે આપણે પસંદ કરશું એડવાઇસ. એલિજિબિલિટી મોસ્ટ ટાઈમપી છે યોગ્યતા, લાયકાત, જેના માટે આપણે લખશું ફિટનેસ. ફોરબિડન એટલે ત્યાગ કરી દેવો, છોડી દેવું, પ્રોહિબિટેડ. હેક્ટિક એટલે અતિશય વ્યસ્ત, ખૂબ જ કામમાં વ્યસ્ત રહેનારો, ત્યાં આપણે લખશું વેરી બિઝી. અને ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવ થોટ, ત્યાં આપણે લખશું પોઝિટિવ. તો આપણી સામે હતા નિયરેસ્ટ મિનિંગ સમાનાર્થી. હવે આપણી સામે થોડાક વાક્યો છે, બ્રેકેટમાં એના ટાઇટલ આપ્યા છે. આજે વાક્ય રહ્યા છે ફંક્શન્સ. તો ચલો આપણે ફંક્શનનો અભ્યાસ કરીએ. સિલેક્ટિંગ ફંક્શન્સ છે. ટાઇટલ આપણને બ્રેકેટમાં આપ્યા છે. રિઝલ્ટ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે. ત્યાર પછી કોન્ટ્રાસ્ટ, એક્સક્લેમેશન, ઉદ્ગાર, રીઝન આપ્યું છે, પર્પઝ છે, અને લાસ્ટ સપોઝિશન પણ આપ્યું છે. ચલો જોતા જઈએ. વી યુઝડ ટુ, આપણે કીવર્ડને ટાર્ગેટ કરીએ, કેમ કે યુઝડ ટુ છે એટલે ત્યાં બનશે હેબિચ્યુઅલ પાસ્ટ. ત્યાર પછી નેક્સ્ટ વન, ધો વી પ્લેડ વેલ વી કુડન્ટ વિન ધ મેચ. અમે સારું રમ્યા પણ અમે મેચ ન જીત્યા. ધો આવ્યું એટલે આપણે કોન્ટ્રાસ્ટ જોઈએ. તો રિઝલ્ટ છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, કોન્ટ્રાસ્ટ અહીં આપણી પાસે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ચલો શોર્ટમાં આપણે મેઇન નામ લખીએ છીએ કોન્ટ્રાસ્ટ. ત્યાર પછી ધ સમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કુડન્ટ સોલ્વ ઇટ. અહીંયા સો અને ધેટ આવ્યું એટલે વાક્ય બને છે રિઝલ્ટનું. તો અહીંયા આપણને પહેલો જ ઓપ્શન દેખાઈ રહ્યું છે રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ફોર્થ વન છે લતા ઇઝ ટુ ઓલ્ડ ટુ સિંગ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. અહીંયા ફરી એક વખત આપણે જોઈ શકીએ છીએ T2 જે વિધાન બને છે રિઝલ્ટ માટે. ચલો ત્યાં પણ લખશું આપણે રિઝલ્ટ. માય બ્રધર યુઝડ ટુ ગેટ અપ અર્લી ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ. ફરી એક વખત આપણે અહીંયા જોઈ શકીએ છીએ યુઝડ ટુ એટલે બનશે તે હેબિચ્યુઅલ પાસ્ટ, હેબિચ્યુઅલ પાસ્ટ. આગળ વધતા રહીએ. ઇન સ્પાઇટ ઓફ, ઓકે, આગળ વાંચવાની કોઈ જરૂર જ નથી. ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી જમ્પ્ડ ઇન્ટુ રિવર. ચેતવણી આપવા છતાં પણ તેને નદીમાં કૂદકો લગાવ્યો. કોન્ટ્રાસ્ટ બની જશે. ઇન્સ્પાયર્ડ જે છે તે કીવર્ડમાં આવશે કોન્ટ્રાસ્ટ માટે. ત્યાર પછી આગળ વધતા રહીએ તો હાઉ ઇઝીલી વી વોન ધ મેચ. અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે ને એટલે આપણે ટાઇટલ આપ્યું હતું એક્સક્લેમેશન, એક્સક્લેમેશન. ત્યાર પછી રામુ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. વિરાટ કોહલીની જેમ ક્રિકેટ રમે છે, તો ત્યાં ટાઇટલ, કેમ કે એઝ ઇફ આપણને મળી ગયું છે, ત્યાં આપણે લખવાનું પસંદ કરશું સપોઝિશન. લાસ્ટ વન ટાઇટલ છે. વી ગો ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ એજ્યુકેશન. સારું શિક્ષણ મેળવવા માટે સ્કૂલે જે હેતુ બતાવે છે, હેતુ માટે આપણે અહીંયા આપેલું છે પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ. તેના પછી ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બીકોઝ હી વોઝ ડિસઓબિડિયન્ટ. બિન આજ્ઞાકુ વિદ્યાર્થી હતો, તેથી ટીચરે તેને સજા કરી. અહીંયા બીકોઝ એટલે કારણ આપ્યું છે. કારણ માટે આપણે પસંદ કરશું રીઝન છે. ત્યાર પછી આગળ વધતા રહીએ.
I am so intelligent that I can solve any sum. તો સો ધેટ આપણને દેખાઈ રહ્યું છે, જ્યાં આપણે ટાઇટલ પસંદ કરશું રિઝલ્ટ. ત્યાર પછી ધો ધ વેધર વોઝ બેડ વી વેન્ટ આઉટસાઇડ. વાતાવરણ સારું ન હતું તેમ છતાં પણ અમે બહાર ગયા. અહીંયા આપણને કીવર્ડમાં મળી રહ્યું છે ધો, જેથી કરીને ત્યાં લખશું આપણે કોન્ટ્રાસ્ટ. આગળ વધીએ તો માયા સિંગ સોંગ્સ એઝ ઇફ શી વેર ગ્રેટ સિંગર. મહાન સિંગર હોય તેવી રીતે ગીત ગાય છે. એઝ ઇફ મળી રહ્યું છે એટલે અહીંયા લખશું આપણે સપોઝિશન. ત્યાર પછી ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી ડિડન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. ફરી એક વખત આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઇન સ્પાઇટ ઓફ, એટલે ત્યાં લખશું કોન્ટ્રાસ્ટ. હુર્રા આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. અહીંયા આપણને ઉદ્ગાર દેખાઈ રહ્યું છે, તે તેનું ટાઇટલ બનશે એક્સક્લેમેશન. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એમસીક્યુ બેઝડ સોલ્યુશન. હવે આ એમસીક્યુ બેઝડ જે સેક્શન એનું જે સોલ્યુશન હતું એ આપણે જોયું. ઉપરાંત અહીંયા આપણને આઈએમપી ઈમેલ પણ આપવામાં આવ્યા છે અને આઈએમપી રિપોર્ટ્સ પણ આપવામાં આવ્યા છે. યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઇફ યુ વોન્ટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આઈએમપી ઈમેલ પણ આપણને આપવામાં આવ્યા છે. Okay students, if you want you can take screenshot for the IMP email list. Today is over here. We will back with a new interesting and informative video. Till then you just take care.